સુરતવાસીઓ સુરતને કર્મભૂમિ બનાવી છે। જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડાઓમાં રહે છે। ત્યારે છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટનાઓ બની રહી છે। ત્યારે ભાવનગરના દેવળિયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો। વૃદ્ધાનું ગળું દબાવી અને 2 લાફા મારી અભદ્ર ભાષામાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। આ મામલે ફરી સુરતમાં પાટીદારો એકઠા થયા છે અને એક જૂથ થઈને તેમની સામે લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે ખેતી કરતા ધનજીભાઈ વસરામભાઈ ધોરાજીયાએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે 15 નવેમ્બર શનિવારના રોજ તેઓ પોતાના કુટુંબ સાથે ઘરે હતા। તે વેરાએ તેના જ ગામમાં રહેતા ગભાભાઈ ખેંગારભાઈ ગમાડા અને તેમના સંબંધીઓ ઘરે આવી અડધા પ્લોટની માંગણી મારા કુટુંબના મઢ માટે કરી હતી। જ્યારે મઢ માટે ધનજીભાઈએ પહેલેથી જ 12 ફૂટ જગ્યા આપી હોવા છતાં પણ અડધા પ્લોટની માંગણી ન સ્વીકારતા ખભા ખેંગાણભાઈ ગમારાએ એકદમ ઉશ્કેરાઈ જઈ લાફો મારી ધનજીભાઈના ઘરની મહિલાઓને ગાળો આપી હતી। આ ઉપરાંત તેમની સાથે આવેલા કુલદીપ ગમાભાઈ ગમારા, ઇન્દુ ભગુભાઈ ગમારા, રતા ઇન્દુભાઈ ગમારા, માતર રામાભાઈ ગમારા, સુરેશ ખેંગારભાઈ ગમાડા, રતાભાઈ ઇન્દુભાઈ ગમારાનો મોટો ભાઈ દીકરો, વિરમભાઈ ખેંગાભાઈ ગમારાનો નાનો દીકરો, બધાએ એક સંપ થઈ ધનજીભાઈ વસરામભાઈ ધોરાજીયાના પ્લોટમાં જઈ ઘણ વડે દિવાલ તોડવાનો પ્રયાસ કર્યો હતો। જેથી ધનજીભાઈએ ઉમરાળા પોલીસ મથકમાં કુટુંબીજનો સાથે ફરિયાદ નોંધાવી હતી। તારીખ 17 નવેમ્બર 2025ના સોમવારે સાંજે 8:30 કલાકે સુરતના મોથાવરાછા વિસ્તારમાં આસ્થા ફાર્મ, સારથી એવન્યુ, LP સેવાની સ્કૂલ પાસે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે પાટીદાર સમાજના વડીલ ખેડૂત તથા તેમના પરિવાર પર થયેલા નિંદનીય હુમલા સામે એકજૂથ થવાની અત્યંત મહત્વની મીટિંગ યોજાઈ હતી। જેમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા, વિજય માંગુકિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામની અંદર એક ખેડૂત પરિવાર ઉપર હિંચકારો હુમલો થયો છે। એ ખેડૂત પરિવાર ઉપર હિંચકારો હુમલો થવાનું કારણ કે એ અસામાજિક તત્વોને ત્યાં એ પ્લોટ પચાવી પાડવો હતો, એ જમીન પચાવી પાડવી હતી, એ જગ્યા ખાલી પડેલી પચાવી પાડવી હતી કે અમારે માતાજીનો મઢ બનાવવો છે એટલે અમને તારે જમીન આપવી પડશે ને, જો તું જમીન નહીં આપ તો 25 વર્ષ સુધી જો જેલમાં જવું પડશે ને તો એ પણ અમે તૈયાર છીએ, આવું કહી અને એ પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે। એટલું જ નહીં પરંતુ જ્યારે પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે ત્યારે એમના ધર્મપત્નીને ગળાપચી દબી અને 2 લાફા પણ મારવામાં આવે છે। ત્યાંથી એ અસામાજિક અને લુખ્ખાઓને સંતોષ નથી થતો। એ લુખ્ખાઓ 80 વર્ષના વયોવૃદ્ધ માતાને જ્યારે અભદ્ર ભાષામાં જે ગાળો બોલે છે અને તારા છોકરાને મારી નાખીશ જો મને પ્લોટ નહીં આપે એવી ભાષામાં વાત કરે છે અને ડરામણી વાત કરે છે, ત્યારે ચોક્કસ આ પોલીસ તંત્ર અમને મદદ કરી રહ્યું છે। પોલીસ તંત્ર આટલી બધી મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે। ત્યારે આજે સુરતની અંદર અમે પાટીદાર સેવા સંઘના નેજા હેઠળ મિટિંગ યોજી છે અને એ મિટિંગનો એક જ માત્ર હેતુ છે કે ગામડાઓને જીવંત કરવા। ગામડાઓની અંદર રહેલા દરેક સમાજના લોકો આ લુખ્ખાઓ જે હેરાન કરે છે, અસામાજિક તત્વો જે હેરાન કરે છે, એને ડામવા માટે, ગામડાને જીવંત કરવા માટે અમારો પ્રયાસ છે। પોલીસ તંત્ર ખૂબ મદદ કરી રહી છે। ત્યારે મારી સૌને વિનંતી છે કે જ્યારે કોઈ પણ સમસ્યા ઊભી થાય, કોઈ પણ ગામડાની અંદર સમસ્યા ઊભી થાય ત્યારે એકજૂટ થઈ, દરેક સમાજ એકજૂટ થઈ કોઈ વૈમનસ્યતા ઊભી કરવાનું ને ઝેર જે ઉકસાવવાનું કામ કરતા હોય, જે ઝેર ભરવાનું કામ કરતા હોય એ લોકોને ડામીને અસામાજિક લુખ્ખાઓ સામે એકજૂટ થઈને લડવું જોઈએ। જય સરદાર। આ ઘટના ફક્ત એક પરિવારની નથી, આપણા આખા સમાજની આબરૂ અને સુરક્ષાનો સવાલ છે। જમીન હડપવા, ઘરમાં ઘૂસીને માર મારવો, વૃદ્ધ માતાને મારી નાખવાની ધમકી આપવી, આવા અસામાજિક તત્વો સામે ચૂપ રહેવું એ આપણા સમાજ માટે અને ગામડામાં રહેતા દરેક સમાજના લોકો માટે ખતરો છે। આજે જે પાટીદાર યુવાન સુરતમાં છે, ખાસ કરીને મોટા વરાછા, કામરેજ, કાપોદ્રા, વરાછા, અમરોલી, પૂણા, સરથાણા, અડાજણ, વેસુ, કતારગામ વિસ્તારના બધા ભાઈઓ અને વડીલો હાજર રહ્યા।